અમારા જેટલા હરુક પદુડા છે ને આ દુનિયામાં કોઈ નહીં હોય કે નહીં. સાચી હવે નાની નાની વાતમાં ખુશ થઈ જઈએ. ખુશ તો થવું પડે ને, નાની નાની વાતમાં જ નહીં, ઘણા લોકોને સંતોષ નહીં હોતો, ખબર છે? ગમે એટલું મળે ને સંતોષ જ નહીં હોતો. પણ જે નાની નાની વાતમાં ખુશ છે ને એને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવે ને તો એનાથી પાર પડી જાય. સાચી વાત કે નહીં? સાચી વાત. આ તમારું આજનું જ્ઞાન. આ તમારું આજનું જ્ઞાન. યસ. હવે અહીંયા અમે બેઝમેન્ટમાં આવ્યા છીએ. એકચ્યુઅલી બેઝમેન્ટમાં અમને પાર્કિંગ અલોટ કરવામાં આવ્યું છે ને બધા રાડો નાખે છે સોસાયટીના ગ્રુપમાં. બધા 2 દિવસથી ઝઘડી કરે છે કે પાર્કિંગ બરાબર આપ્યું નથી. હવે અમે અમારું પાર્કિંગ ગોતીને અમે ગાડી મૂકીએ તો અમને ખબર પડે કે જગ્યા બરાબર એકચ્યુઅલમાં આપી છે કે સારી નથી આપી, કે સરખું પાર્ક કરી શકીએ છીએ કે નહીં. કારણ કે ઝઘડા બહુ ચાલે છે. જો સરખું નહીં આપ્યું હોય ને તો ઓનરને કહીશ કે એ લોકો બિલ્ડર સાથે વાત કરે. ઓનરે કીધું વિડીયો પાડીને મોકલી દેજો, બરાબર નહીં હોય તો પછી હું એ લોકો સાથે વાત કરીશ. કારણ કે અંદર ચાલી રહ્યું છે બહુ બધું. પાર્કિંગ પહેલાં બી અમે જ્યાં રહેતા હતા ને આ જ મગજમારી હતી. પાર્કિંગ ઝઘડા એટલા કરતા હતા ને હું તો મગજમારી કરતી જ નથી. હું તો મકાન માલિકને કહી દઈશ ભાઈ અમને સોલ્વ કરી દો હમણાં. આની જો પાર્કિંગ બરાબર અહીંયા કેટલી સરસ છે, અહીંયા આપી હોત તો અત્યારે હું દર્શન કરવા જાઉં છું. પહેલાં દર્શન કરીશ, પછી આ ગાડીનું સોલ્યુશન આવે છે રાખવાનું કે નથી આવતું હું જોઈ લઈશ, સિક્યુરિટી સાથે વાત કરી લઈશ અને મકાન માલિકને હું ફોન કરી દઈશ શું છે શું નહીં. પછી અમે જવાનું છીએ બહાર એટલે કે અમે ધનતેરસ માટે જે અમારે ખરીદી કરવાની છે ને જ્વેલરીની ને એ હું બુકિંગ કરાવવા જવાની છું આ વખતે પહેલેથી. કારણ કે ટાઈમે પછી જેવી જોઈએ એવી મળે ન મળે તો પહેલેથી હું બુકિંગ કરાવી આવીશ અને પછી ધનતેરસના દિવસે અમે જઈ અને લઈ આવશું. પાર્ટી તૈયાર થઈ રહી છે દિવાળીની શોપિંગ કરવા માટે. દિવાળીની શોપિંગ તો આપણે કેદીની ચાલુ કરી દીધી. હા, તમારી થઈ છે, મારી નહીં થઈ છે. તારી બી થઈ છે ને, તારું એક ખાલી કપડાની એક જોડી બાકી છે હવે. તારી પણ ઘણી ખરી તો થઈ જ ગઈ છે અને મારી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ અમારે એકચ્યુઅલી અમે ધનતેરસ માટે કંઈક વસ્તુ બુકિંગ કરાવવા જઈએ છીએ. કારણ કે ધનતેરસમાં પછી ને જોઈએ એવું નથી મળતું. સાચી વાત છે. એટલે અમે વિચાર્યું કે અમે બુકિંગ કરાવીએ એટલે અમે સોનીને ત્યાં જઈએ છીએ, જ્વેલરને ત્યાં. યસ. જ્યારે હું ગામડે રહેતી ને ત્યારે હું બહુ દાગીનો ખરીદતી. અત્યારે ખરીદવાની તહેવાર એટલે નથી કારણ કે ભાવ બહુ વધી ગયા. સાચી વાત છે, બહુ પ્રાઇસ વધતા જ જાય છે. સોનું ખરીદવું હવે સપના જેવું થઈ ગયું છે. સાચી વાત મેં છે. કાલે એક વિડીયો જોયો કે ગોલ્ડ ખરીદો, ગોલ્ડની કંપનીની ચાની ભૂકી ને બિસ્કીટ ને સાબુ ને બધું આવે ને એ સાચી વાત છે. એમ ગોલ્ડમાં એ ખરીદો, હવે બાકી બીજું રહ્યું નથી. ચલો તમે નીકળીએ છીએ. આ મારું નવું પર્સ છે જે મેં લીધું હતું એનું હું આજે ઉદ્ઘાટન કરું છું. યસ, ઇનોગ્રેશન થઈ ગયું છે. હા, ઉદ્ઘાટન કરું છું અને શૂઝ તો મેં ઉદ્ઘાટન કરી લીધું. શર્ટનું ઉદ્ઘાટન આજે જ કર્યું છે. યસ. જો કે તે પહેરી લીધું છે, મેં આજે પહેર્યું છે. નહીં, મસ્ત લાગે છે. સરસ. થોડા દિવસ પહેલા મેં લીધું હતું તે પહેરી લીધું મેં. ચલો નીકળીએ હવે. યસ, ચલો. ચલો. દોસ્તો, અમને જે જોઈએ છે એ મળતું નથી. અમે જે નક્કી કર્યું છે ધનતેરસ ઉપર લેવાનું, કોઈ સોની પાસે છે જ નહીં અવેલેબલ. મોડા પડી ગયા છે. એ એમ કહે છે કે 1 મહિનો પહેલાં ઓર્ડર આપવું પડે તમારે. 1 મહિનો પહેલાં ત્યારે થાય ને અત્યારે કોઈની પાસે છે જ નહીં. ના મળે. કારણ કે અમે બી યુનિક, અમારે વસ્તુ બી યુનિક જોઈએ. તો હવે એ મળતી નથી, કોઈ સોની પાસે છે જ નહીં. ને મને નહીં લાગતું કે ક્યાંય મળશે. ઓર્ડર એ નથી લેતા. મળે એવું જ મને લાગી રહ્યું છે. નહીં જેવું છે. એમ કહે છે કે અત્યારે હવે દિવસ બહુ રહ્યા અને નથી અક્ષય ને. તૃતીયામાં જોઈએ હવે ત્યારે પહેલેથી કહી દેવું પડે. અને કંઈક બીજું કરવું પડશે. સોનીને આ તો કામ થયું નથી એટલે અમે અત્યારે છે ને મોબાઈલનું કવર લેવા આવી ગયા છીએ. અહીંયા કવર લઈ લઈએ. ટોમ એન્ડ જેરી વાળું છું. બીજું કંઈ મળતું નથી અને આ હું ટોમ એન્ડ જેરી વાપરવાની છું. બોલો, છોકરા નાના બાળકો. ક્રીમીબેન ડ્રેસની ખરીદી કરી રહ્યા છે. આટલા બધા ડ્રેસ કઢાવ્યા છે. ગમે છે કોઈ? ગમે છે મેડમ? ગમે ને એ ખોલાવજે હો ને. પસંદગી ચાલી રહી છે. કયું ગમે છે? ખોલીને બતાવો.
શોપિંગ કરી લીધી છે અને હવે સેવપુરી ખાઈ રહી છે. આ પણ હમણાં બતાડતી નહીં, આપણે સીધા દિવાળીને રાતના, બરાબર ને? અમે અમારી પાર્કિંગ કરીને આવી ગયા છીએ. ચાલો તો અમે જમી લઈએ. જીંજરને જમવાનું આપી દે ને. ચાલો તો અમે એકચ્યુઅલી વધારે બનાવીને ગયા હતા. હું સાંજે આવીને કંઈ બહાર બી નથી ખાવું અને બનાવવું બી નથી આવીને, તો થોડું વધારે બનાવ્યું તો એટલે અમે અત્યારે ખાઈ લઈશું. દહીં તો મળ્યું નહીં, હવે ખાઈ લઈએ, બરાબર ને? તો અમે ખાઈ લઈએ છીએ ને તમને મળું હું નેક્સ્ટ વ્લોગમાં. ચલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, એડવાન્સમાં હેપી દિવાળી.